હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે IKDRC દ્વારા લેવાયેલ તાજેતરમાં જ જુનિયર ક્લર્કની પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, વોકેબનો ક્વેશ્ચન છે. આમાં તમારે ઇંગ્લિશમાં સૂચના આપી છે, સૂચના સમજવાની જરૂર છે. સૌથી પહેલા શું સૂચના છે? If the following words are arranged according to dictionary alphabetical order. ડિક્શનરીના ક્રમ પ્રમાણે આ બધા શબ્દોને ગોઠવીએ. આ 5 શબ્દો છે. ઓકે, તો which word will be in the middle? કયો શબ્દ મિડલમાં રહેશે? મિડલમાં એટલે શું? 1 2 3 4 5 5 શબ્દો છે, તો મિડલમાં એટલે ટૂંકમાં અહીંયા મિડલમાં હોવો જોઈએ. તો ક્રમ પ્રમાણે જોઈએ. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, તો ABCD માં B પહેલા આવે એટલે આ નંબર 1 થયો. પછી D નંબર 2, D પછી R, P અને W. આ ત્રણમાંથી સૌથી પહેલા કોણ આવશે? O P P Q R S T U V W. તો આ નંબર 3 માં આવશે, આ નંબર 4 માં આવશે અને નંબર 5 માં આવશે. તો ત્રીજા નંબરનો જે વર્ડ છે એ મિડલમાં આવશે અને ઓલરેડી મિડલમાં આપેલો છે. તો ફ્રેન્ડ્સ, પ્લે ઓપ્શન C માં આપેલું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આ પ્રશ્નમાં પણ કંઈક સૂચના જે આપેલી છે, સૂચના સમજવી ખૂબ જ જરૂરી છે. ઓકે, સૂચના શું છે? ઇફ ધ ઓર્ડર ઓફ લેટર્સ ઓફ each of the following words is reversed. આ જે બધા શબ્દો આપેલા છે ને, એમને ઉલટા કરી દેવામાં આવે, રિવર્સ કરી દેવામાં આવે. એઝ ફોર એક્ઝામ્પલ સમજો, નેઇલ છે, તો નેઇલનું શું થશે? LIAN. તો શું આ મિનિંગફુલ શબ્દ બને છે? નહીં. ઓકે, તો આ સૂચના એ છે, will be the meaningful words if more than one such words can be formed. જો એકથી વધુ શબ્દો જો મિનિંગફુલ બનતા હોય તો તમારે S સિલેક્ટ કરવાનો છે જવાબ તરીકે, અને if no such word can be formed, mark X. જો એવું કોઈ પણ શબ્દ જો ફોર્મ ના થતો હોય તો X સિલેક્ટ કરવાનું છે. બાકી આ બે તો કોઈ મતલબ છે નહીં. ઓકે, રેલને આપણે ઉલટો કરવાનું છે, પેલને પણ ઉલટો કરવાનો છે. તો ચાલો પેલને ઉલટો કરીશું તો PILIAP. ઓકે, LIAP. તો આ પણ ખોટો સ્પેલિંગ છે. રેલનો ઉલટો કરીશું તો LIAR થશે. LIAR એટલે લાયર. લાયરનો મિનિંગ શું થાય છે? જૂઠાણો. કોઈ વ્યક્તિ જૂઠું બોલનાર વ્યક્તિ હોય એને લાયર કહેવામાં આવે છે. ઓકે, મેડમ, તો મેડમ શબ્દ જે છે એને ઉલટાવશો તો મેડમનું મેડમ જ રહેશે. ઓકે, તો આ પણ એક મિનિંગફુલ શબ્દ બને છે. ક્લિયર? રેસ્ટનું ઉલટું કરો તો TSER થશે. તો આ મિનિંગફુલ શબ્દ બનતો નથી. પણ ઇન શોર્ટ, હિયર મોર ધેન વન. ઓકે, એકથી વધુ શબ્દો મિનિંગફુલ બને છે ઉલટાવવાથી. તો આપણે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરીશું S. ચાલો, ક્લિયર થઈ રહ્યું છે? આવા પ્રશ્નો પણ મિત્રો, આ એકચ્યુઅલી રીઝનિંગ સાથે સંકળાયેલો છે, પણ સાથે ઇંગ્લિશ વોકેબનો પણ ટોપિક છે. ઓકે, ચાલો આગળ વધીશું. હવે આ જુઓ, આ કેટલો ગજબનો ક્વેશ્ચન પૂછ્યો છે તમને. અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ ઇન ધ વર્ડ્સ. આ બધા જે લેટર છે ને એમને અનસ્ક્રેમ્બલ કરવાના છે. આ સ્ક્રેમ્બલ કરી દીધા છે. સમજો, એક એક્ઝામ્પલ તરીકે તમને એક ઉદાહરણ આપું. વિઝડમ શબ્દ છે, વિઝડમ એટલે સમજણ. ઓકે, આને હું સ્ક્રેમ્બલ કરું છું. સ્ક્રેમ્બલ કરું છું એટલે કે MOSIWD. તો આ શું થઈ ગયું ફ્રેન્ડ્સ? આ જે મૂળ મિનિંગફુલ શબ્દ છે વિઝડમ, એને સ્ક્રેમ્બલ કર્યો છે. તો આને તમે અનસ્ક્રેમ્બલ કરો એટલે કે W પહેલા લઈ લો, પછી I લઈ લો, પછી S લઈ લો, પછી D લઈ લો, પછી O લઈ લો અને પછી M લઈ લો. તો આ સ્ક્રેમ્બલ્ડ જે સ્પેલિંગ છે એને અનસ્ક્રેમ્બલ કરીને મિનિંગફુલ શબ્દ બનાવો. તો ચલો પહેલા આ બધાના મિનિંગફુલ શબ્દ બનાવી દઈએ. તો સૌથી પહેલા આનો ઈસ્ટ પ્રોપર થશે. જુઓ, EAST. ઈસ્ટ એટલે પૂર્વ દિશા. આનું ફ્રેન્ડ શું થશે? તો ન્યૂઝ, NEWS. ઓકે, આનું શું થશે ફ્રેન્ડ્સ? તો આના બે શબ્દો થઈ શકે છે. એક તો નોર્થ, NORTH. ઓકે, એ જ રીતે અહીંયા ફ્રેન્ડ્સ WEST, વેસ્ટ. WEST, વેસ્ટ. આનો ફ્રેન્ડ્સ બીજો એક શબ્દ થાય છે થોર્ન.
ઓકે, થોર્ન પણ થશે, THORN. હવે આમને અનસ્ક્રેમ્બલ કરીને મિનિંગફુલ શબ્દો તો સમજ્યા આપણે. બીજું શું કહે છે? તો ઓડ વન એટલે કે જુદો પડતો શબ્દ તમારે સિલેક્ટ કરવાનો છે આમાં. પહેલા તો અનસ્ક્રેમ્બલ કરવાના અને પછી જે અનસ્ક્રેમ્બલ કરેલા શબ્દો છે એમાંથી જુદો પડતો ઓડ વન આપણે બહાર કાઢવાનો છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. ઓપ્શન બી જવાબ આવશે ન્યૂઝ. જ્યારે કે ઈસ્ટ, નોર્થ અને વેસ્ટ આ દિશાઓના નામ છે, ડિરેક્શનના નેમ છે. જ્યારે કે ન્યૂઝ એ દિશાના નામમાં આવે નહીં. એ શબ્દ એક જુદો પડે છે. એટલે આ રીતે ફ્રેન્ડ્સ તમને પ્રશ્ન પૂછે છે. ક્લિયર? તો આની થોડીક પ્રેક્ટિસ કરીશું તો ઇઝીલી આવડશે. આવનારી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછે તો આપણને લાઇટ થઈ જવી જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એના પહેલા હું તમને એક નાનકડી ઇન્ફોર્મેશન આપી દઉં છું ફ્રેન્ડ્સ. કેટલીક સેકન્ડો તમારી બગાડીશ, માફ કરશો એ બદલ, પણ તમને માહિતી આપવી જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે એ કારણસર. તો ફ્રેન્ડ્સ, આપણે વેબડેમી એપ્લિકેશનમાં ગુજરાતનો બેસ્ટ સેલર કોર્સ એટલે માસ્ટર કોર્સ. અને આ માસ્ટર કોર્સમાં આ ચાર સબ્જેક્ટ જે છે, ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત, રીઝનિંગ, વોકેબનો કોર્સ પણ આમાં આવી જાય છે. 4 વિષયોનો મેઇન વિષયોનો સબ્જેક્ટ CCEની પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે આ કોર્સ ઇનફ છે તમારા માટે. ઓકે, અને બીજું ફ્રેન્ડ્સ, એમાંય સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે બિલકુલ ફ્રી આપીએ છીએ. બાકી આ ટેસ્ટ સિરીઝો અને અલગ અલગ ગોલ્ડન રૂલ્સનો કોર્સ છે, NCERT ક્રેશ કોર્સ છે, આ બધા કોર્સ પણ આમાં ફ્રી મળે છે. અને અત્યારે ઓફર ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી 12 ડિસેમ્બર સુધી હતી, પણ આપણે આ ઓફરને લંબાવી છે વિદ્યાર્થીઓને આગ્રહને ધ્યાનમાં રાખીને. તો આ કોર્સ તમે ખરીદી શકો છો. જે લોકો હાઈકોર્ટ આસિસ્ટન્ટની પ્રિલિમ પાસ કરી ચૂક્યા છે એ લોકો માટે પણ મેઇન્સનો સંપૂર્ણ સિલેબસ કવર કરતો કોર્સ આપણે વેબડેમી એપ્લિકેશન પર છે. ઓકે, આ 3 સબ્જેક્ટ કવર કરતો. કિંમત એની ફ્રેન્ડ્સ 5000 છે, પરંતુ અત્યારે 60% ડિસ્કાઉન્ટમાં તમને આ કોર્સ 1999માં પડે છે. ઓકે, અને વેલિડિટી ફ્રેન્ડ્સ પરીક્ષા આવે ત્યાં સુધી રહેશે. ચાલો આગળ વધીશું આપણે. હવે અહીંયા ફ્રેન્ડ્સ જુઓ, વેન હી ગોઝ ઓન અ બિઝનેસ ટ્રીપ, જ્યારે તે બિઝનેસ ટ્રીપ પર જાય છે. તો આ વાક્ય તો થઈ ગયું ફ્રેન્ડ્સ સાદા વર્તમાનકાળનું. જ્યારે તે કોઈ પણ બિઝનેસ ટ્રીપ પર જાય છે ત્યારે તે મોટે ભાગે, યુઝ્યુઅલી એટલે મોટે ભાગે, એની પત્નીને પણ લઈ જાય છે. હી ઇઝ યુઝ્યુઅલી ટેકિંગ હિઝ વાઇફ. હવે અહીંયા એરર શોધવાની છે. જો એરર ન લાગે તમને તો આ ઓપ્શન એ નો એરર વાળો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા સાદો વર્તમાનકાળ છે. તે જ્યારે પણ બિઝનેસ ટ્રીપ પર જાય છે તો બિઝનેસ ટ્રીપ પર જવાની ક્રિયા વારંવાર થાય છે, એટલે સાદા વર્તમાનકાળમાં વાક્ય આવ્યું. તો પછી તે એની વાઇફને લઈ જાય છે, એ લઈ જાય છે એ પણ વારંવાર ક્રિયા થાય છે. તો આ વાક્ય ફ્રેન્ડ્સ સાદા વર્તમાનકાળમાં હોવું જોઈએ. આટલા પોર્શનમાં ભૂલ છે. ઓકે, એકચ્યુઅલી આ વાક્ય આ રીતનું સાદા વર્તમાનકાળમાં હી યુઝ્યુઅલી ટેક્સ હિઝ વાઇફ, આ રીતનું વાક્ય બનશે. હી યુઝ્યુઅલી ટેક્સ હિઝ વાઇફ, સાદા વર્તમાનકાળનું વાક્ય બનશે. ઓકે, આ આપણે ટેન્સમાં આપણા કોર્સમાં શીખી ચૂક્યા છીએ. ક્લિયર? તો ફ્રેન્ડ્સ અહીંયા જવાબ શું આવશે? આ પોર્શનમાં ભૂલ છે એ પોર્શન ઓપ્શન ડી માં આપેલો છે, તો ઓપ્શન ડી સિલેક્ટ કરવાનું છે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો પણ જો તમારા ગ્રામેટિકલ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવા પ્રશ્નોના જવાબ તો તમે ઇઝીલી આપી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. રોંગલી સ્પેલ્ડ વર્ડ, ખોટો શબ્દ શોધવાનો છે. રોંગલી સ્પેલ્ડ વર્ડ, નોટ કરેક્ટ સ્પેલિંગ. રોંગલી સ્પેલ્ડ વર્ડ એટલે ખોટો શબ્દ, ખોટો સ્પેલિંગ વાળો શબ્દ. અમ્બ્રેલા, છત્રી, બિલકુલ સાચો સ્પેલિંગ છે. એક્સપેરિમેન્ટમાં ફ્રેન્ડ્સ અહીંયા એ નહીં આવે, ઈ આવશે. અહીંયા ભૂલ છે. એક્સપેરિમેન્ટનો મીનિંગ શું થઈ જશે? પ્રયોગ. પરંતુ એક્સપેરિમેન્ટનો સ્પેલિંગ ખોટો છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે ઓપ્શન બી જવાબ આવશે. અકરિંગ, અકરિંગનો મીનિંગ શું થાય છે? ઘટના અથવા ઘટના ઘટવાની ક્રિયા છે એને પણ અકરિંગ કહેવાય છે. ટુ અકર ક્રિયાપદ છે, ધ્યાનમાં રાખીશું. ટુ અકર, અકર શબ્દનો મીનિંગ શું થાય છે? ઘટવું. ઘટવું એટલે કોઈ પણ ઘટના ઘટવી. ઓકે, ધ્યાનમાં રાખીશું. તો અકર ક્રિયાપદ છે એમાં ડબલ સી તો આવે જ છે, પણ જ્યારે એને આઈએનજી ફોર્મ લગાડીએ ત્યારે અહીંયા ડબલ આર થઈ જાય છે, આ પણ ધ્યાનમાં રાખીશું. ટ્રાવેલ તો ટ્રાવેલિંગ તો ડબલ એલ થઈ જાય છે. કટ, કટિંગ તો ડબલ ટી થઈ જાય છે. ક્લિયર? ચાલો, સેડિમેન્ટ, સેડિમેન્ટનો સ્પેલિંગ તમારે આ રીતે યાદ રાખવાનું. જેમ એક્સપેરિમેન્ટ MENT, એમ MENT બિલકુલ સાચી વાત છે, સ્પેલિંગ બિલકુલ સાચું છે. સેડિમેન્ટ શબ્દનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ કાદવ. ઓકે, કોઈ પણ નદી તળાવ છે એ પાણીના
નીચે જે સ્તર છે, પાણીનું જે બોટમ છે, ઓકે, તળિયું છે, તળિયામાં જે કચરો કે જે માટી કે પથ્થર કે કાંકરા પડી રહેતા હોય એને સેડિમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, ઘણી જગ્યાએ જુઓ તમે, મોટી ટાંકી હોય તો ટાંકીમાં પાણી ઘણા સમયથી ભરેલું હોય તો ટાંકીમાં નીચે કચરો જામે છે, એ કચરાને પણ ફ્રેન્ડ્સ સેડિમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? પાણીના તળિયામાં રહેલો કચરો, કાદવ, રેતી, પથરા જે કંઈ પણ હોય એને સેડિમેન્ટ કહેવામાં આવે છે. ચલો, અહીંયા જવાબ મળી ગયો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એના પહેલા હું તમને બીજી એક માહિતી આપી દઉં ફ્રેન્ડ્સ. આપણી વેબડેમી એપ્લિકેશન પર મેગા માસ્ટર કોર્સ પણ અવેલેબલ થઈ ચૂક્યો છે. જો તમારે કોઈ પણ ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 ની પરીક્ષાની તૈયારી કરવાની હોય તો ફ્રેન્ડ્સ એકમાત્ર કોર્સ થકી તમે ઘણી બધી પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. તમારે અલગ અલગ પરીક્ષા માટે અલગ અલગ કોર્સ લેવાની જરૂર નથી. જનરલ વિષયો બધા જ આવી ગયા ફ્રેન્ડ. જો અહીંયા બધા વિષયોના નામ લખ્યા છે, બધા વિષયો આવી ગયા. જીપીએસસી, ડીવાયએસઓ જેવી પરીક્ષાની પ્રિલિમની તૈયારી પણ આ કોર્સ થકી થઈ જશે. પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, બધી જ પરીક્ષાઓની તૈયારી એકમાત્ર કોર્સથી થાય છે. એ પણ ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછી કિંમતમાં આ કોર્સ અવેલેબલ છે ડિસ્કાઉન્ટ સાથે. તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. ઓફરની વિશેષ માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરી શકો છો. એ જ રીતે ફ્રેન્ડ્સ સીસીઈનો કોર્સ છે, પ્રિલિમનો કોર્સ અને મેઇન્સનો પણ કોર્સ છે. તો તમારે ઓનલી સીસીઈનો અલગ કોર્સ લેવો હોય તો એ પણ અવેલેબલ છે. હા, જો તમે મેગા માસ્ટર કોર્સ લઈ લીધો છે તો તમારે સીસીઈનો કોર્સ અલગથી લેવાની જરૂર નથી. એની તૈયારી મેગા માસ્ટર કોર્સ થકી થઈ જશે. ઓકે, ચલો, તમારો થોડોક સમય મેં લીધો છે એ બદલ માફી માંગુ છું. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે એ શબ્દ કયો છે? ફિક્શન. ફિક્શન શબ્દનો મિનિંગ થાય છે કલ્પના. એનું સિનોનિમ પૂછ્યું છે. ફ્રિક્શન નથી, ઘર્ષણ. ફ્રિક્શન એટલે ઘર્ષણ, ફ્રિક્શન નહીં, ફિક્શન. ઓકે, એક ફ્રિક્શન શબ્દ પણ છે, ધ્યાનમાં રાખીશું. ફ્રિક્શન, ફ્રિક્શનનો મિનિંગ થાય છે ઘર્ષણ. ઓકે, ચાલો. ફેન્ટસી શબ્દનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ કલ્પના. ફેક્ટ એટલે હકીકત, તથ્ય. ઓકે, ટ્રુથ એટલે સત્ય. ઓકે, લિટરેચરનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ સાહિત્ય. તો હવે તમે તમારી રીતે જોઈ લો. સિનોનિમ કયું ગણાશે? ફેન્ટસી. કલ્પના અર્થ દર્શાવવા માટે બીજો એક શબ્દ છે અંગ્રેજીમાં ફેન્સી અને ઇમેજિનેશન. આ બધા જ શબ્દો ફ્રેન્ડ્સ એકબીજાના સિનોનિમ ગણાશે. ઓકે, ફેન્સી, ઇમેજિનેશન, ફેન્ટસી અને ફિક્શન. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે અહીંયા વોર્મ શબ્દ છે. વોર્મ. વોર્મ શબ્દનો મિનિંગ શું થાય છે? વોર્મ શબ્દનો મિનિંગ થાય છે હુંફાળું, એટલે કે ગરમાટાવાળું. ઓકે, તો એનું એન્ટોનિમ વિરોધાર્થી શબ્દ આપવાનું છે. સ્પોન્જી શબ્દનો મિનિંગ થાય છે પોચું. સ્પંજ હોય છે ને, સ્પંજ. એ સ્પંજ જે છે એમાં તમે પાણી નાખો તો એમાં શોષાઈ જાય અને એને દબાવો તો એમાંથી પાણી નીતરી જાય. તો એવું જે પોચું છે એને સ્પોન્જી કહેવામાં આવે છે. આનો ઉચ્ચાર સ્પંજી થાય છે, ધ્યાનમાં રાખ્યું છે, સ્પંજી. પણ આપણે અહીંયા ઓને ધ્યાનમાં રાખીને સ્પોન્જી ઉચ્ચાર કરીએ છીએ જેથી કરીને સ્પેલિંગ આપણને યાદ રહી જાય. સ્પ્રિંગી. સ્પ્રિંગીનો મિનિંગ શું થાય છે? ઉછળતું. ઓકે, એને દબાવો અને છોડો તો ઉછળે. ઓકે, તો એને સ્પ્રિંગી કહીશું, સ્પ્રિંગ જેવું. કુલ એટલે ઠંડુ અને હોટ એટલે ગરમ. તો તમારે હુંફાળું હોય એ હુંફાળામાં ગરમાટો હોય. જ્યારે કુલ ઠંડુ છે એમાં હુંફાળ ગરમાટો ના હોય. એટલે કે અહીંયા વોર્મનું એન્ટોનિમ કુલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણી ઇંગ્લિશ ગ્રામરની જે બુક છે બ્લેક કવર પેજવાળી, એ બુકમાં બેઠું વાક્ય આપેલું છે, એમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ ખાલી જગ્યા ધેમ એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે. મેં તમને આપણા કોર્સમાં સાદા ભૂતકાળનો એક કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે. ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ અને જે સમય બતાવ્યો છે, જે સમય થઈ એ સમય પણ પૂરો થઈ ગયો છે. ગઈ રાત્રે તો ગઈ રાત પૂરી થઈ ગઈ. તો પછી એ વાક્ય, એ ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવે છે. તો અહીંયા ફ્રેન્ડ સાદો ભૂતકાળ આવશે. સાદા ભૂતકાળમાં આપણે V2 નો પ્રયોગ કરીએ છીએ. આ સાદા ભૂતકાળની વાક્ય રચના નથી, આ પણ નથી, આ પણ નથી. ઓપ્શન ડી માં ફ્રેન્ડ્સ V2, સી ક્રિયાપદનો V2 100 મળી આવે છે. તો અહીંયા જવાબ આવશે 100. આઈ એમ શ્યોર આઈ સો ધેમ એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. મને ખાતરી છે કે હું ગઈ રાત્રે પાર્ટીમાં એમને મળ્યો. સી ક્રિયાપદનો અર્થ મળવું પણ થાય છે. જોવું તો થાય જ છે અર્થ, પણ મળવું પણ એનો અર્થ થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઓકે, આ થોડોક ટફ લાગતો ક્વેશ્ચન છે પણ આને પણ તમે ઇઝીલી સમજી શકો છો. અહીંયા આપણે કહેવા શું માંગીએ છીએ સમજો. અહીંયા ઇઝ નથી, ધ્યાનમાં રાખ્યું છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓફ ધ વોટર્સ
મતદાતાઓ, મતદાતાઓ, તો મતદાતાઓનું ખાલી જગ્યા, તો મતદાતાઓનું શું હોય બોલો? મતદાતાઓનો મેનિફેસ્ટો હોય? બિલકુલ નહીં. મેનિફેસ્ટો શબ્દ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ પેપર સોલ્યુશનમાં. મેનિફેસ્ટો શબ્દનો મિનિંગ થાય છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઇલેક્શન પહેલા જે વાયદા કરે છે અને જે પોતાના કાર્યનો એજન્ડા રજૂ કરે છે કે અમે જો જીતીશું તો આટલા આટલા કાર્યો કરીશું, એ જેના થકી રજૂ કરે એને ફ્રેન્ડ્સ મેનિફેસ્ટો કહેવાય છે. કાર્યસૂચિ પણ કઈ પોલિટિકલ પાર્ટીની જે પ્રોમિસ તરીકે આપી છે. તો મતદાતાઓનો મેનિફેસ્ટો ના હોય. બીજું ફ્રેન્ડ્સ એસ્પાયરેશન્સ. એસ્પાયરેશન્સનો મિનિંગ શું થાય છે? એસ્પાયરેશન્સનો મિનિંગ થાય છે આકાંક્ષાઓ. હવે ફ્રેન્ડ્સ જેમમાં રાખીશું લોકોની આકાંક્ષાઓ. લોકોની આકાંક્ષાઓ એટલે લોકો પોતે કંઈ કામ કરતા હોય. માની લો કે મારે આઈપીએસ બનવું છે, તો આઈપીએસ બનવા માટે હું પ્રયત્ન કરું છું, તો આઈપીએસ બનવું એ મારી આકાંક્ષા છે, હું એ આકાંક્ષા સેવું છું. તો લોકો મતદાતાઓ છે પોતે સરકારની જગ્યાએ રહીને કામ કરવાના નથી, તો એ લોકોની તો અપેક્ષા હોય ફ્રેન્ડ્સ. જો પ્રોમિસ એટલે વચન, તો મતદાતાઓનું વચન નહીં, મતદાતાઓ વચન ક્યારેય ના આપે. એક્સપેક્ટેશન, અપેક્ષા. જે મતદાતાઓ છે એ મતદાતાઓ રાજકીય નેતાઓ પાસેથી અપેક્ષા રાખતા હોય છે. તો સિમ્પલ વસ્તુ છે, બસ આટલું કનેક્ટ કરો ફ્રેન્ડ્સ, તમને ક્યારેય તકલીફ નહીં પડે. આ પ્રમાણે ખાલી જગ્યાની આજુબાજુને કનેક્ટ કરવાનું છે. ઓકે, ધ ન્યૂ ગવર્નમેન્ટ મસ્ટ લીવ અપ ટુ ધ એક્સપેક્ટેશન્સ. હવે અહીંયા હું તમને બીજું એક ફ્રેઝલ વર્બ સમજાવી દઉં. લીવ અપ ટુ નો મિનિંગ થાય છે ની ઈચ્છા અનુસાર, ની ઈચ્છા અનુસાર કામગીરી કરવી. ઓકે, ની ઈચ્છા અનુસાર કામગીરી કરવી. રાઈટ. તો નવી જે ગવર્નમેન્ટ છે, નવી સરકાર છે, એણે જે મતદાતાઓ છે મતદાતાઓની અપેક્ષાને અનુસાર રહેવું જોઈએ, કામગીરી કરવી જોઈએ. એઝ ફાર એઝ નું મિનિંગ શું થાય છે? જ્યાં સુધી કાયદા કાનૂન, લો એન્ડ ઓર્ડર, કાયદા કાનૂનને રિસ્ટોર કરવાની જે ક્રિયા છે એ ક્રિયા જ્યાં સુધી એની સાથે નિસ્બત છે. કન્સર્નનો મિનિંગ થાય છે ની સાથે નિસ્બત હોવી, ને લાગુ પડવું. તો જ્યાં સુધી કાયદા કાનૂનને રિસ્ટોર કરવાની બાબતને લાગુ નિસ્બત છે ત્યાં સુધી તો નવી સરકારે મતદાતાઓની અપેક્ષા પ્રમાણે અનુસાર કામગીરી કરવી જોઈએ. તો ઓપ્શન ડી જવાબ ફ્રેન્ડ્સ અહીંયા પરફેક્ટ આપણને મળી આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ. હવે આ ક્વેશ્ચનમાં ફ્રેન્ડ્સ એકચ્યુઅલી અંડરલાઈન કરેલું છે, એ જરા હું અંડરલાઈન કરી લઉં છું. હેવ એક્સેસ ટુ. ઓકે, જેને મળવાની તમને પરવાનગી હોય ને એને ફ્રેન્ડ્સ એક્સેસ કહેવાય છે, અને જેના માટે એક્સેસ હોય એની આગળ ફ્રેન્ડ્સ ટુ પ્રિપોઝિશન આવે છે. આ ફિક્સ્ડ પ્રિપોઝિશનનો કોન્સેપ્ટ છે, ધ્યાનમાં રાખ્યું છે. ઓકે, તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આ સાચું જ છે, અંડરલાઈન કરેલો પોર્શન છે, એમાં કોઈ ભૂલ નથી. નો કરેક્શન રિક્વાયર્ડ. તો ઓપ્શન ડી જવાબ આવશે, ધ્યાનમાં રાખી લઈશું. બીજું એક એક્ઝામ્પલ આપી દઉં તમને. આઈ હેવ એક્સેસ ટુ હિઝ ઓફિસ. એની ઓફિસમાં મને એક્સેસ છે, એટલે કે એની ઓફિસમાં જવાની મને પરવાનગી છે ઓફિશિયલી. એ જ રીતે ગવર્નરને મળવાનું એક્સેસ છે, એટલે કે એમને મળવાની પરવાનગી છે. ક્લિયર? તો ઇટ ઇઝ નોટ ગુડ થિંગ ધેટ ઓનલી હાઈ ઓફિશિયલ્સ હેવ એક્સેસ ટુ ધ ગવર્નર. એ સારી બાબત નથી કે માત્ર ને માત્ર હાઈ ઓફિશિયલ લોકોને જ ગવર્નરને મળવાનું એક્સેસ હોય છે, પરવાનગી હોય છે. આ રીતનું વાક્યનો મિનિંગ થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. આ વાક્યમાં પણ ફ્રેન્ડ્સ ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો આપણે સુધારવાની છે. ઇફ સેન્સ પરમિટ્સ, જો આપણી જે સમજણ શક્તિ છે એ આપણને પરવાનગી આપે તો. ઇટ ઇઝ સેફ ટુ યુઝ શોર્ટ સેન્ટેન્સીસ ધેન લોંગ વન્સ. લાંબા વાક્યો કરતા ટૂંકા વાક્યોનો ઉપયોગ કરવો એ વધારે સેફ છે, વધારે સલામત છે. ઓકે, તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું કંજંક્શન આપેલ છે. ધેન હોય તો આગળનું જે એડજેક્ટિવ છે એ પોઝિટિવ ડિગ્રીનું નહીં, કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ થશે. ધેનની આગળ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ મૂકવું પડે. સેફ નહીં, સેફર ધેન, ના કરતા વધારે સેફ. ક્લિયર? તો અહીંયા ફ્રેન્ડ્સ જુઓ, નીચે 4 ઓપ્શનમાં સેફની જગ્યાએ સેફર આપ્યું હોય એવું ઓપ્શન સી આપણને મળી આવે છે. અહીંયા સુધારો કરવો કમ્પલસરી છે.
ક્લિયર? તો ઇટ ઇઝ સેફર ટુ યુઝ શોર્ટ સેન્ટેન્સીસ ધેન લોંગ વન્સ. લાંબા વાક્યો કરતાં ટૂંકા વાક્યોનો ઉપયોગ કરવો એ વધારે સલામત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. હવે આ જે વાક્ય છે એ થોડુંક ટફ છે, પણ આનો મિનિંગ સમજાવીશ તો તમને ક્લિયર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, એઝ ધ વીકેન્ડ ફાઇનલી રોલ્ડ આઉટ. રોલ આઉટનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ ટુ હેપન. ઓકે, ખાસ કરીને ટાઈમ, કોઈ પણ સમય છે, માની લો કે શિયાળો આવે તો શિયાળો આવ્યો તો ધ વિન્ટર રોલ્ડ આઉટ, શિયાળો શરૂ થયો, આ અર્થ પણ કરી શકીએ છીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે વીકેન્ડ ફાઇનલી રોલ્ડ આઉટ એટલે કે જ્યારે અઠવાડિયાનો અંત એટલે કે શનિ રવિ વીકેન્ડ કે જે રજા હોય છે, વીકેન્ડ જ્યારે આવ્યું એટલે વીકેન્ડ શરૂ થયું, આવ્યું, ઘટ્યું, હેપન થયું, રાઈટ? તો એ અર્થમાં ફ્રેન્ડ્સ અહીંયા રોલ અરાઉન્ડ આ એક ફ્રેઝલ વર્બનો પ્રયોગ કરેલ છે. ત્યારે ધ સિટી ફોક શબ્દ જે છે એ બહુવચન અર્થમાં આવે છે પીપલ. ઓકે, પીપલના અર્થમાં, પીપલ એટલે લોકો, એ રીતે ફોક એટલે પણ લોકો. એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા ક્રિયાપદ બહુવચનમાં આવેલું છે. ધ સિટી ફોક વર ઓનલી ખાલી જગ્યા હેપી ટુ સેટલ ડાઉન એન્ડ લાફ ધેર કેર્સ અવે. હવે સમજો, ટુ લાફ કેર અવે. ઓકે, તો આ એક ફ્રેન્ડ્સ ફ્રેઝલ વર્બ છે, ઇડિયમ છે. લાફ કેર્સ, કેર્સનું અહીંયા મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ ચિંતાઓ. બધી ચિંતાઓ છે, ચિંતાઓને દૂર કરી દેવી એટલે કે ટુ ફર્ગેટ ધ ડિફિકલ્ટીઝ, ટુ ફર્ગેટ ધ કન્સર્ન્સ, ટુ ફર્ગેટ ધ વરીઝ. જે ચિંતાજનક બાબતો છે એ બધાને ભૂલી જવું, એ અર્થ દર્શાવવા માટે આ ઇડિયમનો પ્રયોગ થાય છે. આ જે ચિંતાઓ છે એ ચિંતાઓને દૂર કરી દેવી અને હસવું, આવો અર્થ થાય છે. એટલે અહીંયા ફ્રેન્ડ્સ દૂર અર્થ માટે અવે શબ્દ જે છે એ એડવર્બ તરીકે અહીંયા આવશે. તો અહીંયા લાફ ધેર કેર્સ અવે, અહીંયા અવે એડવર્બ આવશે, જે ઓપ્શન એમાં નથી, ઓપ્શન સીમાં નથી, ઓપ્શન ડીમાં નથી, તો ઓપ્શન બી જવાબ મળી ગયો. અને મેં તમને ટુ વર્સિસ ઇનફ વાળો કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવ્યો છે. એમાં ફ્રેન્ડ્સ ઓલરેડી 2 પ્લસ V1 જે છે એની આગળ 2 TOO 2 પ્લસ એડજેક્ટિવ પછી 2 પ્લસ V1 આવે છે. ઓકે, વાક્યનું ભાષાંતર કહી દઉં છું તમને. એઝ ધ વીકેન્ડ ફાઇનલી રોલ્ડ અરાઉન્ડ, જેવું વીકેન્ડ શરૂ થયું, વીકેન્ડ આવ્યું, ધ સિટી ફોક વર ઓનલી ટુ હેપી ટુ સેટલ ડાઉન. ટુ સેટલ ડાઉનનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ રિલેક્સ થવું, શાંત થવું. ઓકે, તો સિટીના જે શહેરના લોકો છે એ માત્ર અત્યંત શાંત થવાને ખુશ હતા. એન્ડ લાફ ધેર કેર્સ અવે, એમની જે ચિંતાઓ છે ચિંતાઓને દૂર કરવાને. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક નવી બાબત અહીંયા આપણને શીખવા મળી છે. આ પ્રશ્નો જે IKDRCમાં પૂછાય છે બધી પરીક્ષાઓમાં, એ મોટે ભાગે ફ્રેન્ડ્સ SSCની પરીક્ષા, SSC CGL, CHSL, MTS, GD એ બધી પરીક્ષાઓમાંથી બેઠા પ્રશ્નો આ લોકોએ મોટાભાગના લીધા છે. ઓકે, તો એ ધ્યાનમાં લઈ લઈશું. તો એ SSCનો પણ કોર્સ આપણી વેબડેમી એપ્લિકેશન પર છે. એ પેપર સોલ્યુશનનો કોર્સ એટલા માટે જ તમને આપ્યો છે કે અગાઉ PSIમાં પણ વોકેબીમાંથી પૂછાઈ હતી, તો આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હી સેન્ટ ખાલી જગ્યા વર્ડ ધેટ હી વુડ કમ સૂન. તેણે સંદેશો મોકલ્યો કે, તેણે સમાચાર મોકલ્યા કે, તેણે મેસેજ મોકલ્યો કે તે જલ્દી આવશે. તો અહીંયા ધ્યાનમાં રાખીશું, અહીંયા જે વર્ડ શબ્દ છે એ વર્ડ શબ્દ ફ્રેન્ડ્સ ન્યૂઝ અથવા મેસેજના અર્થમાં છે, સંદેશો. ઓકે, તો અંગ્રેજીમાં ટુ સેન્ડ વર્ડ, વર્ડ એટલે અહીંયા વર્ડનો એક મિનિંગ થાય શબ્દ, શબ્દ મોકલવો એટલે કે સમાચાર મોકલવા, ન્યૂઝ મોકલવા, સંદેશો મોકલવો. તો આ પ્રકારનો જે ઇડિયમ છે એમાં ફ્રેન્ડ્સ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. અહીંયા વાક્ય સીધું આ રીતનું જ બનશે, હી સેન્ટ વર્ડ ધેટ હી વુડ કમ સૂન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક ધ્યાનમાં રાખીશું. જે રીતે સાચું બોલવું માટે ટુ સ્પીક ધ ટ્રુથ, ટુ સ્પીક ધ ટ્રુથ, તો અહીંયા ટ્રુથ શબ્દની આગળ ધ આર્ટિકલ આવે છે. ખોટું બોલવા માટે ટુ ટેલ અ લાઈ, કોઈ પણ પ્રકારનું ખોટું બોલવું એ માટે અહીંયા અ આર્ટિકલ આવે છે. જ્યારે સંદેશો મોકલવો એ અર્થમાં જો ઇડિયમનો પ્રયોગ થાય સેન્ડ વર્ડ, તો ત્યાં આર્ટિકલનો પ્રયોગ થતો નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આઈ હર્ડ, અહીંયા ઈ નહીં આવે, ધ્યાનમાં રાખીશું, ટાઈપિંગ મિસ્ટેક છે અથવા પેપરમાં ટાઈપિંગ મિસ્ટેક હશે. આઈ હર્ડ ઓફ ધીઝ ઓનલી યસ્ટરડે. તો અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ આ છે. ઓકે, તો ઓનલી શબ્દને ઓળખવાનો છે કે ઓનલી શબ્દ છે શું.
તો મેં આ બાબત વિશે સાંભળ્યું. ક્યારે સાંભળ્યું? ગઈકાલે. બસ ગઈકાલે જ સાંભળ્યું. તો અહીંયા જે ઓનલી શબ્દ છે એ ઓનલી શબ્દ ફ્રેન્ડ્સ યસ્ટરડે શબ્દ પર ભાર આપવા માટે આવેલો છે. તો સૌથી પહેલા તમારે યસ્ટરડે શબ્દને ઓળખવો પડશે. યસ્ટરડે એટલે ગઈકાલે. સાંભળવાની ક્રિયા ક્યારે થઈ? તો સાંભળવાની ક્રિયા ગઈકાલે થઈ. તો અહીંયા જે યસ્ટરડે શબ્દ જે છે એ ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોવાથી એ ક્રિયા વિશેષણ કહેવાશે. એટલે કે અંગ્રેજીમાં એને એડવર્બ કહેવામાં આવે છે. અને આ શબ્દ છે એ એડવર્બના અર્થમાં વધારો કરે છે. એડવર્બના અર્થમાં વધારો કરે એને પણ ફ્રેન્ડ્સ એડવર્બ કહેવાય છે. આ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ નામનું જે ચેપ્ટર છે એમાં ખૂબ જ ઊંડાણપૂર્વક આની સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. તો અહીંયા ફ્રેન્ડ્સ ઓનલી શબ્દ છે એ ઓનલી શબ્દ એડવર્બ ગણાશે. ઓકે, ક્રિયાપદના અર્થમાં વધારો કરે એને તો એડવર્બ કહેવાય, પણ એડવર્બના જ અર્થમાં વધારો કરે એને પણ એડવર્બ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. સોરી ફ્રેન્ડ્સ, યસ. હી સેડ આઈ હેવ સીન ધીઝ મેન. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો હેવ હેઝનું હેડ થશે. અહીંયા હેવ હેઝનું હેડ મૂક્યું નથી, અહીં હેડ મૂક્યું છે, અહીંયા નથી, અહીંયા છે. એટલે ચાલો ઓપ્શન સી અને ઓપ્શન એ તો ઉડી ગયા. બીજું ફ્રેન્ડ્સ, ધીઝ મેન, ધીઝનું ધેટ થશે. અહીંયા ધીઝનું ધેટ કર્યું નથી એટલે ઓપ્શન બી ગયું, તો ઓપ્શન ડી જવાબ મળી ગયો. ઓપ્શન ડીમાં ધીઝનું ધેટ હશે જ. ધેટ મેન. તેણે કહ્યું મેં આ માણસને મળ્યો છું, હું આ માણસને મળી ચૂક્યો છું. તેણે કહ્યું કે તે એ માણસને મળી ચૂક્યો હતો. હી સેડ ધેટ હી હેડ સીન ધેટ મેન. ઓકે, અહીંયા ફ્રેન્ડ સી ક્રિયાપદ જે છે ભૂતકૃદંતમાં એ મળવું અર્થ માટે આવેલું છે, મરવું નહીં, મળવું. ઓકે, ધ્યાનમાં રાખીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો અહીંયા પણ એક બહુ મસ્ત મજાનું વન વર્ડ સબસ્ટિટ્યુટ અહીંયા પૂછ્યું છે, એક ફ્રેઝ પૂછ્યું છે. ટુ ફ્રી સમવન ફ્રોમ ઓલ બ્લેમ્સ. બધા જ આરોપોથી કોઈ પણ વ્યક્તિને મુક્ત કરી દેવું. તો એના માટે એક ક્રિયાપદ આપણે ઓલરેડી અગાઉ શીખી ચૂક્યા છે, ટુ એક્વિટ. એક્વિટનો મિનિંગ શું થાય છે? દોષ મુક્ત કરવું, આરોપ મુક્ત કરવું. એના પર જે આરોપો છે એ આરોપોથી એને સ્વતંત્ર કરી દેવું કે ભાઈ આરોપો તમારા પર લાગે છે ખોટા છે, આવું કહીને. ઓકે, તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, ફ્લિંગ. ફ્લિંગનો મિનિંગ થાય છે થ્રો, ફેંકવું. ઓકે, કોઈ પણ વસ્તુને એમ ગોળ ગોળ ફેરવીને ફેંકો, દેટ ઇઝ કોલ્ડ ફ્લિંગ. ઓકે, કન્સોલિડેટનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ કલેક્ટ કરવું, એકઠું કરવું, સંગ્રહ કરવું, સંગ્રહમાં વધારો કરવો. બીજું ઘન સ્વરૂપ બનાવવું, કોઈને સોલિડ બનાવવું, ટુ મેક સોલિડ, એ અર્થ પણ થશે. એક્ઝોનરેટનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ આરોપ મુક્ત કરવું. કોઈ પણ વ્યક્તિને આરોપ મુક્ત કરવું, દોષ મુક્ત કરવું, એ અર્થ થાય છે. તો ઓપ્શન સી જવાબ આવશે. ઓકે, ફોરબીડનો મિનિંગ થાય છે મનાઈ કરવી, ના પાડવી. તો અહીંયા સિમ્પલી તમે ફ્રેન્ડ્સ કોઈ પણ વ્યક્તિને આરોપ મુક્ત કરવું, સ્વતંત્ર કરવું, દોષ મુક્ત કરવું, આ અર્થ દર્શાવવા માટે એક એક્વિટ ક્રિયાપદ તો છે જ, પણ એક્ઝોનરેટ શબ્દ પણ એ અર્થમાં વપરાય છે, જે આપણે વોકેબના કોર્સમાં સિનોનિમ્સ એન્ટોનિમ્સ જે સમજાવ્યા છે મેં તમને વોકેબ અધ્યાય 6 અને 7માં, એમાં આ શબ્દ તમને સમજાવેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ડિમિનિશ. ડિમિનિશ શબ્દનો મિનિંગ શું થાય છે? અહીંયા એચ છે, ધ્યાનમાં રાખીશું. ડિમિનિશનો મિનિંગ થાય છે એક તો ઘટવું અને બીજું એક મિનિંગ થાય છે ઘટાડવું. ઓકે, કોઈ પણ માત્રા ઘટાડવી, કોઈ અસર ઘટાડવી, કોઈ ચાન્સ ઘટાડવા. ઓકે, એ અર્થમાં ડિમિનિશ ક્રિયાપદનો પ્રયોગ થાય છે. હવે અહીંયા બેસ્ટ એક્સપ્રેસિસ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ, એટલે કે સિનોનિમ શોધવાનું છે. ઓકે, વર્ઝન શબ્દનો મિનિંગ થાય છે ખરાબ કરવું અથવા વધુ ખરાબ બનાવવું. શોર્ટનનો મિનિંગ થાય છે ટૂંકું કરવું. ઓકે, કોઈ સાઇઝ છે, સાઇઝને ટૂંકી કરવી. રિડ્યુસ શબ્દનો મિનિંગ થાય છે ઘટાડવું. પ્રોહિબિટનો મિનિંગ થાય છે પ્રતિબંધ લગાડવું. પ્રતિબંધ લગાડવું. તો સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ્સ, ઘટવું ઘટાડવું અર્થ માટે ડિમિનિશ, તો એને સિનોનિમ થશે રિડ્યુસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ વાક્યમાં શું છે? આખું જે વાક્ય આપેલું છે એ વાક્યમાં સુધારો કરવાનો છે. જો સુધારો ન હોય તો નો ઇમ્પ્રુવમેન્ટ રિક્વાયર્ડ સિલેક્ટ કરવાનું છે. હવે એ જુઓ ફ્રેન્ડ્સ, હી મેટ ખાલી જગ્યા યુરોપિયન લેડી. હવે મેં તમને આર્ટિકલ ચેપ્ટરમાં આટલો કોન્સેપ્ટ તો ક્લિયર કરાવેલો છે. યુરોપિયન જે છે એ એડજેક્ટિવ છે.
પ્રોપર નાઉનમાંથી બનેલું પ્રોપર એડજેક્ટિવ છે. અને લેડી શબ્દ જે છે એ ગણી શકાય તેવું એક વચન નાઉન છે. તો એક વાત નક્કી છે કે એડજેક્ટિવ પ્લસ ગણી શકાય તેવું એક વચન નાઉન હોય તો ફ્રેન્ડ્સ એની આગળ એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ થાય છે. અને અહીંયા યુરોપિયન ઉચ્ચાર યુરોપિયન ય એટલે કે વ્યંજનથી ઉચ્ચારની શરૂઆત થતી હોવાથી એની આગળ અ આર્ટિકલ આવશે, એન આર્ટિકલ નહીં આવે. તો અહીંયા ફ્રેન્ડ્સ જોઈએ નો ઇમ્પ્રુવમેન્ટ જોવું પડશે. હા, પણ સુધારો તો છે, આ ભૂલ તો છે એટલે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એટલે નો ઇમ્પ્રુવમેન્ટ તો ન જ આવી શકે. ક્લિયર? પછી ફ્રેન્ડ્સ યુરોપિયન ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવાથી એન આર્ટિકલ ના આવે. અહીંયા પણ આર્ટિકલ નથી મૂક્યું. એકમાત્ર ઓપ્શન સીમાં ફ્રેન્ડ્સ યુરોપિયન લેડીની આગળ અ આર્ટિકલ આપેલું છે, તો સાચો સુધારો ઓપ્શન સીમાં મળી આવે છે. He met a European lady who works for an NGO at the conference. ક્યાં મળ્યો? કોન્ફરન્સે. તે એક યુરોપિયન લેડીને મળ્યો કે જે એક એનજીઓ માટે કામ કરે છે. એક એનજીઓ ઘણી બધી છે, ઓર્ગેનાઇઝેશન એવા ઘણા બધા છે દુનિયામાં, એમાંથી એક એનજીઓ માટે કામ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. ખાલી જગ્યા યર્સ એગો આઈ કેમ ટુ ગુજરાત. ઘણા વર્ષો પહેલા હું ગુજરાત આવ્યો ત્યારે, ધેનનો મિનિંગ શું થાય છે? ત્યારે હું જાણતો હતો ગુજરાતી ખૂબ જ ઓછી. તો અહીંયા ખૂબ જ ઓછી અર્થ દર્શાવવા માટે તમારે અહીંયા એડજેક્ટિવ મૂકવાનું છે. ઓકે, હવે અહીંયા ધ્યાનમાં રાખીશું ગુજરાતી ભાષા છે, અને ગુજરાતી ભાષા જે જાણવાની વાત છે એક માત્રામાં હોય, સંખ્યામાં ના હોય, એટલે બહુવચનમાં તો હોય જ નહીં. જ્યારે કે પાછળની ખાલી જગ્યા માટે આપણે ફોર તો અહીંયા સેટ થતું જ નથી, ખૂબ જ ઓછી અર્થ માટે ફોર શબ્દ ના આવે. ફ્યુ શબ્દનો પ્રયોગ બહુવચન નાઉનની આગળ થાય છે, જ્યારે અહીંયા તો બહુવચન શબ્દ છે જ નહીં, ગુજરાતી એક વચન શબ્દ છે. તો એ ઓપ્શન પણ ગયું. ખૂબ જ ઓછું, ખૂબ જ ઓછી માટે લિટલ શબ્દનો પ્રયોગ થાય છે, તો ઓપ્શન એ અથવા ડીમાંથી કોઈ એક જવાબ આવશે. હવે સમ અને મેની, સમ શબ્દ મૂકશો તો એનો મિનિંગ શું થશે? સમ યર્સ એગો. પણ અહીંયા કેટલાક વર્ષો પહેલા એ અર્થ માટે સમ યર્સ એગો શબ્દ નથી વપરાતો, સેવરલ યર્સ એગો. કેટલાક વર્ષો માટે સેવરલ યર્સ એગો, કેટલાક વર્ષો પહેલા. તો આવો અર્થ દર્શાવવા માટે, કેટલાક અર્થ દર્શાવવા માટે યર્સ એગોની આગળ સમ શબ્દનો પ્રયોગ ઇમ્પ્રોપર ગણાય છે. તો પછી ફ્રેન્ડ્સ આ જવાબ પણ ના આવી શકે, તો ઓપ્શન ડી જવાબ આવશે. મેની યર્સ એગો, ઘણા વર્ષો પહેલા હું ગુજરાત આવ્યો. આઈ કેમ ટુ ગુજરાત, ધેન આઈ ન્યૂ વેરી લિટલ ગુજરાતી. ત્યારે હું ખૂબ જ ઓછી ગુજરાતી જાણતો હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ ક્લાઉડી. ક્લાઉડી એટલે વાદળ છવાયું વાતાવરણ છે. ઇટ સીમ્સ એવું લાગે છે કે વરસાદ કદાચ વરસી શકે છે. તો ઇટ મે રેન. વાદળોને જોઈને આપણે અહીંયા સંભાવના વ્યક્ત કરીએ છીએ, અને સંભાવના વ્યક્ત કરવા માટે સૌથી વધુ પ્રાયોરિટી વાળું મોડેલ વર્બ કયું છે ફ્રેન્ડ્સ? મે. ઇટ મે રેન. ઇટ સીમ્સ ઇટ મે રેન. એવું લાગે છે કે વરસાદ કદાચ વરસી શકે છે, વરસાદ આવી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આ પણ ઘણો ઇઝી ક્વેશ્ચન છે. જતીન વોઝ પ્લેઇંગ વિથ અ બોલ. જતીન એક દડાથી રમતો હતો. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા વાક્ય પૂરું થાય છે, અહીંયા નવું વાક્ય શરૂ થાય છે. એણે કિક મારી. કોણે કિક મારી? જતીને. તો જતીન છોકરો છે, તો જતીન માટે અહીંયા આપણે કયું સર્વનામ મૂકીશું? હી. હી કિક્ડ. તો અહીંયા ફ્રેન્ડ્સ હી નથી, અહીં નથી, અહીં નથી. ઓપ્શન બી જવાબ મળી ગયો. અને હી કિક્ડ ઈટ. કોને કિક મારી? દડાને. તો દડા માટે કયું સર્વનામ આવશે? ઈટ. નિર્જીવ વસ્તુ, પશુ પક્ષી માટે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ધ ટ્રાફિક જુઓ આપણે ઇંગ્લિશ ગ્રામરની બુકમાં. બેઠો એક્ટિવ પેસિવ ચેપ્ટર જુઓ, બેઠો પ્રશ્ન આપણે આ કોર્સમાં કરાવેલું છે. ધ ટ્રાફિક ખાલી જગ્યા બીકોઝ ઓફ ધ હેવી રેન્સ. ભારે વરસાદના કારણે, બીકોઝ ઓફ નું મિનિંગ શું થાય છે? ના કારણે. ભારે વરસાદના કારણે ટ્રાફિક અસરગ્રસ્ત થયો. એટલે ધ્યાનમાં રાખીશું, ટ્રાફિકે પોતે કોઈને અસરગ્રસ્ત કરવાની ક્રિયા નથી કરી, એના ઉપર અસરગ્રસ્ત કરવાની ક્રિયા કરવામાં આવી છે. તો આ વાક્ય પેસિવ વોઇસનું છે, એ નક્કી છે. ક્લિયર? તો અહીંયા ફ્રેન્ડ્સ પેસિવ વોઇસ ઓપ્શન એ નથી, ઓપ્શન ડી નથી. વિલ અફેક્ટેડ, ખોટી વાત છે ભાઈ. વિલ મોડલ વર્બ પછી તરત ભૂતકાળ કે ભૂતકૃત ન આવે, વાક્ય રચના જ ખોટી છે. ઓપ્શન સી જે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. ધ ટ્રાફિક વોઝ અફેક્ટેડ બીકોઝ ઓફ હેવી રેન્સ. બીકોઝ ઓફ ધ હેવી રેન્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું.
ડબલ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના છે ફ્રેન્ડ્સ. ધ હાર્ડર યુ વર્ક, પછી અહીંયા કોમા આવશે. જુઓ અહીંયા કમ્પેરેટિવ, આ વાક્યની આગળ કમ્પેરેટિવ, આ વાક્યની આગળ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ આવશે, એની આગળ ધ આર્ટિકલ આવેલું છે. ઓકે, ધ હાર્ડર યુ વર્ક, જેટલું વધારે સખત મહેનત તમે કરો. ધ લકીયર યુ ગેટ, એટલા વધારે તમે લકી બનો, એટલા વધારે ભાગ્યશાળી બનો છો. જેટલું વધારે તેટલું વધારે, એ અર્થ માટે ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ, ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ અથવા એડવર્બ. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ આપણે ડિગ્રી ચેપ્ટર અને ડિગ્રી અને આર્ટિકલ આ બંને ચેપ્ટરમાં આ મુદ્દો ક્લિયર કરાવેલો છે. જુઓ આ ક્વેશ્ચન પણ કેટલો ઇઝી છે. અહીંથી શરૂ થાય છે. હી ડિઝર્વ્સ, ડિઝર્વ્સનો મિનિંગ શું થાય છે? લાયક છે. એસ લગાડે છે ને, તો હી ડિઝર્વ્સ માય થેન્ક્સ, તે મારા આભારને લાયક છે. ફોર પ્રિપોઝિશન છે ને, ફોર પ્રિપોઝિશન પછી ખાલી જગ્યા છે. ઓકે, તમે આપણો કોર્સ કર્યો હશે ને તો આ બધા વાક્યો તમને યાદ આવે છે કે હા કોર્સમાં આપણે ભણ્યા છીએ, રાઈટ? ચલો, તો ફોર પ્રિપોઝિશન જે છે એ ટુ સિવાયનું કોઈ પણ પ્રિપોઝિશન, ટુ સિવાયનું કોઈ પણ પ્રિપોઝિશન લઈ લો અને એ પ્રિપોઝિશન પછી ખાલી જગ્યા હોય તો એના પછીની ખાલી જગ્યામાં ક્રિયાપદ મૂકવાનું હોય તો ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે છે. આઈએનજી રૂપમાં એ ક્રિયા દર્શાવવામાં આવે છે કર્મ તરીકે, પ્રિપોઝિશનના કર્મ તરીકે. તો ફોર પછી ફ્રેન્ડ જે ક્રિયા દર્શાવશે આઈએનજી ફોર્મમાં આવશે. ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, એકમાત્ર ઓપ્શન એમાં આઈએનજી ફોર્મ આવ્યું છે. એ પણ કયું આઈએનજી ફોર્મ છે? પૂર્ણ કૃદંત છે. હેવિંગ ફાઉન્ડ કયું? પરફેક્ટ જીરંડ છે ફ્રેન્ડ્સ. ક્લિયર? તો અહીંયા વાક્યનું ભાષાંતર કરી દઉં છું. હી ડિઝર્વ્સ માય થેન્ક્સ ફોર હેવિંગ ફાઉન્ડ માય પર્સ એન્ડ રિટર્ન ઇટ ટુ મી વિધાઉટ, જુઓ વિધાઉટ પણ પ્રિપોઝિશન છે અને વિધાઉટ પ્રિપોઝિશન પછી પણ જે ક્રિયા દર્શાવી છે એ આઈએનજી ફોર્મમાં દર્શાવી છે. વિધાઉટ ટેકિંગ એનીથિંગ ફ્રોમ ઇટ, મારું પર્સ જે છે એ મને શોધી લાવ્યા માટે અને એ મને પરત આપવા માટે, એ પણ એમાંથી કંઈ પણ લીધા વગર મને પરત આપવા બદલ તે મારા આભાર જે છે, મારો થેન્ક્સ છે, મારો આભાર છે, એને લાયક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા જુઓ કેટલો ઇઝી ક્વેશ્ચન છે. ટેલ મી, મને કહે, આજ્ઞાર્થ વાક્ય છે. યુ હેવ પુટ માય હેટ, તે મારી ટોપી, મારી હેટ જે છે એ મૂકી છે. મને કે, ખાલી જગ્યામાં શું આવશે? વિચ એટલે કયું, વિચ એટલે જે પણ થાય, વોટ એટલે શું, વોટ એટલે જે પણ થાય, વેર એટલે ક્યાં અને વેર એટલે જ્યાં પણ થાય, હુમ એટલે કોને અને હુમ એટલે જેને પણ થાય. ઓકે, રિલેટિવ પ્રોનાઉન તરીકે જ્યારે આ શબ્દો આવે ત્યારે આ બધા અર્થ થાય અને જ્યારે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય માટે વપરાતા શબ્દો આવે તો આ બધા અર્થ થશે. હવે મને કહે કે તે મારી ટોપી ક્યાં મૂકી છે, આ અર્થ નીકળે છે. તો ક્યાં અર્થ માટે ફ્રેન્ડ્સ વેર આવશે. ટેલ મી વેર યુ હેવ પુટ માય હેટ. ઓકે, તો આ વાક્ય પણ આપણે અગાઉ આપણા કોર્સમાં સમજી ચૂક્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે પેપર સોલ્યુશન ક્લિયર કર્યું. લાસ્ટમાં તમને જણાવી દઉં, જીપીએસસી ઓલ ઇન વન કોર્સ છે આપણી એપ્લિકેશનમાં. પીએસઆઈનો પણ કોર્સ છે. જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુની તૈયારી તમને આ જીપીએસસી ઓલ ઇન વન કોર્સ થકી એની તૈયારી તમે કરી શકો છો. ઓકે, તો આ કોર્સમાં જોડાવવું હોય તો અત્યારે ઓલરેડી ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ કે આ વિડીયોમાં તમને આ પેપરમાં જે 25 પ્રશ્નો પૂછાયા છે એમાં ઘણું બધું નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.